નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય BA, ચેપ્ટર નંબર 1નો છેલ્લો મુદ્દો ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. એમાં નંબર 1 આજની વિગત છે આપણી ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ. બાળકો શું કહે છે? ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ કરો. તો ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ 3 રીતે થાય: એક વેપાર, બીજું વાણિજ્ય અને ત્રીજું ઉદ્યોગ. સૌથી પહેલાં આપણે વાત કરવાની છે તે છે વેપારની. તો વેપારનો અર્થ શું? તો આપણે કહેવાનું નફાના હેતુથી બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરવો એટલે વેપાર. ફરીથી વખત બોલું છું, યાદ રાખજો. નફાના હેતુથી બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરવો એટલે વેપાર. ટૂંકમાં વેપાર એટલે શું? તો કે ટૂંકમાં વેપાર એટલે નફાના હેતુથી ચીજ વસ્તુનું ખરીદ વેચાણ કરવાની પ્રવૃત્તિ. ટૂંકમાં વેપાર એટલે શું? તો કે નફાના હેતુથી ચીજ વસ્તુનું ખરીદ વેચાણ કરવાની પ્રવૃત્તિ. એના લક્ષણો કેટલા? તો આપણે એના લક્ષણોની વાત કરીએ તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે નાણાકીય વળતર મેળવવા માટે થાય. વેપારમાં બે પક્ષકારો હોય, ખરીદનાર અને બીજું વેચનાર. વેપારમાં કેટલા પક્ષકારો હોય? બે. એક ખરીદનાર અને બીજું વેચનાર. ત્રીજી વાત, વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. વેપાર માટે શું છે? વિનિમય અનિવાર્ય છે. વેપાર માટે શું છે? વિનિમય અનિવાર્ય છે. પછી વેપાર કરવાથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય. દાખલા તરીકે ખરીદનાર ને વેચનાર છે. ખરીદનાર નાણાં ચૂકવે. ખરીદનાર શું ચૂકવે? નાણાં. તો એના બદલામાં એને શું મળે છે? વેચનાર પાસેથી વસ્તુ. એટલે માલિકી બદલાઈ જાય છે. પછી વેપારમાં વસ્તુના બદલામાં અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. તો વેપાર કરો ને તો વસ્તુના અવેજમાં શું ચૂકવવા પડે? નાણાં. કે વસ્તુના અવેજમાં કોઈ વસ્તુની શું થાય છે? ચૂકવણી. વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? સતત ચાલતી. બાળકો, સતત થતી પ્રવૃત્તિને જ વેપાર કહેવાય. કોઈક વખત આપણે આપણી કોઈ વસ્તુ વેચી નાખતા હોય તે વેપાર નથી. દાખલા તરીકે વિદ્યાર્થીના પુસ્તકો વેચી નાખે તે વેપાર નથી. વેપારની પ્રવૃત્તિ સતત થાય. સ્ટેશનરીનો દુકાનદાર સતત ખરીદ વેચાણ કરે એટલે વેપાર થાય છે. પછી વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય. વેપારમાં શું છે? વસ્તુ કે સેવાનું મૂલ્ય શેમાં નક્કી થાય? નાણાંમાં. અને વેપાર એ કેવી પ્રવૃત્તિ છે? કાયદેસરની પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? કાયદેસરની. ઓકે. તો વેપારના લક્ષણો આપણે કયા જોયા? તો કે વેપારના લક્ષણોની જો વાત કરીએ તો પહેલાં વેપાર આર્થિક પ્રવૃત્તિ છે. વેપારમાં બે પક્ષકારો હોય છે. વેપારમાં વિનિમય થવો અનિવાર્ય છે. વેપાર કરવાથી માલિકીની ફેરબદલી થાય છે. વેપારમાં વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. વેપાર સતત ચાલતી પ્રવૃત્તિ છે. વેપારમાં વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. અને વેપાર કાયદેસરની પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? કાયદેસરની. વધારે આગળ આપણે વાત કરીએ તો વેપારના પ્રકારો. બાળકો, વેપારના કેટલા પ્રકારો પડે? તો વેપારના બે પ્રકાર પડે. કયા? આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય એટલે વિદેશ વેપાર. આંતરિક વેપારનો અર્થ શું છે? દેશની સરહદમાં થતા વેપારને આંતરિક વેપાર કહેવાય. દેશની સરહદમાં થતા વેપારને આંતરિક વેપાર કહેવાય છે. દેશની સરહદમાં થતા વેપારને આંતરિક વેપાર કહે છે. બોલો, સુરતનો વેપારી જૂનાગઢથી કેસર કેરી ખરીદે. જૂનાગઢથી શું ખરીદે? કેસર કેરી. અમદાવાદનો વેપારી મુંબઈના વેપારીને કાપડ વેચે. ગુજરાતનો વેપારી પંજાબમાંથી ઘઉં ખરીદે. આ બધા વેપારને કેવા કહેવાય? આંતરિક. કારણ કે દેશની સરહદની અંદર થાય. આંતરિક વેપાર બે રીતે થાય. કઈ બે રીતે થાય? જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. આખી વિગત જોઈએ તો બોલો, આંતરિક વેપાર એટલે શું? દેશની સરહદમાં થતા વેપારને આંતરિક વેપાર કહેવાય. દાખલા તરીકે સુરતનો વેપારી જૂનાગઢથી કેસર કેરી ખરીદે. અમદાવાદનો વેપારી મુંબઈના વેપારીને કાપડ વેચે. ગુજરાતનો વેપારી પંજાબમાંથી ઘઉં ખરીદે. આંતરિક વેપાર બે રીતે થાય: જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. હવે તો કે વાત કરીએ આગળ વિદેશ વેપાર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર. વિદેશ વેપાર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર. તો આપણે શું કહીશું? આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપાર. દેશની સરહદની બહાર જુદા જુદા બે દેશો વચ્ચે થતા વેપારને વિદેશ વેપાર કહેવાય. દેશની સરહદની બહાર જુદા જુદા બે દેશો વચ્ચે થતા વેપારને શું કહેવાય? વિદેશ વેપાર. દાખલા તરીકે જાપાનની કંપની ભારતમાં ટીવી આવીને વેચે.
ભારતમાંથી કેસર કેરી યુએસએ મોકલવામાં આવે તો આને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર 3 રીતે થાય. કઈ 3 રીતે થાય? તો કે આયાત, નિકાસ અને પુનઃ નિકાસ. કયા? આયાત, નિકાસ અને પુનઃ નિકાસ. તો ફરીથી આખી વાત કરી. આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય? દેશની સરહદની બહાર જુદા જુદા બે દેશો વચ્ચે થતા વેપારને વિદેશ વેપાર કહેવાય. જાપાનની કંપની ભારતના વેપારીને ટીવી વેચે, ભારતમાંથી કેસર કેરી યુએસએ મોકલવામાં આવે, આ બધી કેવી વેપાર? આંતરરાષ્ટ્રીય વેપાર. આ 3 રીતે થાય: આયાત, નિકાસ અને પુનઃ નિકાસ. બાળકો, હવે વધારે વાત કરી તો વેપારી પ્રવૃત્તિનું બીજું વર્ગીકરણ શું છે? વેપારી પ્રવૃત્તિનું બીજું વર્ગીકરણ છે વાણિજ્ય. શું છે? વાણિજ્ય. તો આપણે ધ્યાન આપીએ, વાણિજ્યનો ખ્યાલ જોઈએ. વેપારી પ્રવૃત્તિનું બીજું વર્ગીકરણ છે વાણિજ્ય. તો વાણિજ્ય એટલે શું? તો આપણે વાત કરવાની છે વાણિજ્યનો અર્થ. વેપાર આગળ આપણે ભણ્યા તે અને વેપારને સહાયક સેવાઓ, વેપારને સહાયક સેવાઓના સમૂહને શું કહેવાય? વાણિજ્ય. એટલે કે વેપાર તો હતો જ તે, વત્તા એમાં બેન્કિંગ, વીમા, વખાર, આડતિયા, વાહન વ્યવહાર, સંદેશા જેવી સહાયક સેવાઓ ઉમેરાય એટલે શું બને? વાણિજ્ય. અર્થાત વાણિજ્ય બરાબર શું થાય? વેપાર વત્તા એમાં આવતી સહાયક સેવાઓ, આ બધીનો સમાવેશ થાય ત્યારે શું બને? વાણિજ્ય. તો વાણિજ્ય એટલે શું? વાણિજ્ય એટલે વેપાર વત્તા સહાયક સેવાઓ. એના લક્ષણો શું છે? તો કે વેપાર તો કે પહેલાં આર્થિક પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? આર્થિક. વેપારનો વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. વાણિજ્યમાં સહાયક સેવાઓનો સમાવેશ થાય. આ 3 લક્ષણ. પહેલાં કેવી પ્રવૃત્તિ છે? આર્થિક. એમાં વેપારનો સમાવેશ થાય અને સહાયક સેવાઓનો સમાવેશ થાય. આ સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો કરે. એમાં સમય અને સ્થળ ઉપયોગિતામાં શું કરે છે? વધારો. સમય અને સ્થળ ઉપયોગિતા વધારે મતલબ શું છે? તો કે એક સમયે ઘઉંનું ઉત્પાદન થાય. જોજો, એક સમયે કોઈ ઘઉંનું શું થાય? ઉત્પાદન. ધ્યાન આપજો, ઘઉંનું શું થાય? ઉત્પાદન. એ ઉત્પાદનના સમયે ઘઉંનો શું કરી લેવામાં આવે? વખારમાં સંગ્રહ. વખારમાં શું થઈ ગયો? એનો સંગ્રહ. વખારમાં સંગ્રહ થયો એટલે શું થશે? તો કે જ્યારે બાકીના સમયે જરૂર હોય ત્યારે વખારમાંથી ઘઉં પૂરા પાડે તો જે તે સમય માટે વખારે ઘઉંનો સંગ્રહ કરેલો, સમય ઉપયોગિતા વધારી. વાહન વ્યવહાર છે, એક સ્થળેથી બીજા સ્થળે માલ સામાન પહોંચાડે, સ્થળ ઉપયોગિતામાં વધારો કરે છે. પછી વેપારની જે સહાયક સેવાઓ જે છે ને એનું એમાં શું હોવું જોઈએ? સાતત્ય, સતત ચાલતી હોવી જોઈએ. લાસ્ટ વાત, આ સેવાઓ નિયમિત અને વાજબી કિંમતે મળે ને, જો વાહનની સેવા, બેન્કિંગની સેવા, વીમાની સેવા, વખારની સેવા વાજબી કિંમતે જો મળે ને તો શું થાય ખબર? તો ગ્રાહકને વાજબી કિંમતે વસ્તુ અને સેવા મળી શકે. ગ્રાહકને કેવી કિંમતે? વાજબી કિંમતે. ચલો, તો ધ્યાન આપીએ તો શું કીધું? વેપારનો અર્થ વેપાર અને વેપારની સહાયક સેવાઓને સમૂહને શું કહેવાય? વાણિજ્ય. વેપારની સહાયક સેવાઓ કઈ? બેન્કિંગ, વીમા, વખાર, આડતિયા, વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર. વાણિજ્યમાં વેપાર વત્તા સહાયક સેવાઓનો શું થાય? સમાવેશ. લક્ષણો શું? આર્થિક પ્રવૃત્તિ છે, સહાયક સેવાનો સમાવેશ થાય છે, વેપારનો સમાવેશ થાય, સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે, સહાયક સેવાનું સાતત્ય હોય છે, સહાયક સેવાઓ નિયમિત અને વાજબી કિંમતે મળે તો જ ગ્રાહકને વસ્તુ વાજબી મળી શકે. લાસ્ટ આપણે નેક્સ્ટ વાત કરીએ તો વેપાર અને વાણિજ્યનો તફાવત. વેપાર અને વાણિજ્યના તફાવતમાં શું આવે? તો મુદ્દા. પહેલો મુદ્દો છે અર્થ. વેપારનો અર્થ શું થાય? વેપાર અને વેપારને સહાયક સેવાઓ અને વાણિજ્યની વાત કરવાની છે. તો વેપાર એટલે નફાના હેતુથી ચીજ વસ્તુનું ખરીદ વેચાણ થાય તો વેપાર કહેવાય. વેપાર અને સહાયક સેવાના સમૂહને શું કહેવાય? વાણિજ્ય. સમાવેશ. વાણિજ્યનો સમાવેશ વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. કાર્યક્ષેત્ર. વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. પક્ષકારો. વેપારના 2 પક્ષકારો હોય છે અને નજીક હોય. વાણિજ્યના 2 પક્ષકારો એકબીજાથી દૂર અને કેવા હોય છે? અપરિચિત. ઓકે, તફાવત. પહેલા અર્થ લેવાનો. નફાના હેતુથી વસ્તુનું ખરીદ વેચાણ કરવું એટલે શું કહેવાય? વેપાર. વેપાર અને સહાયક સેવાના સમૂહને શું કહેવાય? વાણિજ્ય. સમાવેશ. વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી. વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. વેપારનું કાર્યક્ષેત્ર કેવું છે? મર્યાદિત. વાણિજ્યનું કાર્યક્ષેત્ર કેવું છે? વિસ્તૃત. વેપારના પક્ષકારો એકબીજાની નજીક અને કેવા હોય છે? પરિચિત. વેલાના પક્ષકારો એકબીજાથી દૂર અને કેવા હોય છે? અપરિચિત. ઓકે, ચાલો હવે તો કે મુદ્દો આવે છે તે છે ઉદ્યોગ.
ઉદ્યોગ કોને કહેવાય? આર્થિક વાણિજ્ય ધંધાકીય પ્રવૃત્તિનું ત્રીજું સ્વરૂપ છે ઉદ્યોગ. ઉદ્યોગ એટલે શું? માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. માનવ જરૂરિયાત સંતોષવા માટે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? ઉદ્યોગ. ટૂંકમાં જ્યાં ઉત્પાદનનું કાર્ય થતું હોય તેવા એકમને શું કહેવાય? ઉદ્યોગ. જ્યાં ઉત્પાદનનું કાર્ય થતું હોય તેવા એકમને શું કહેવાય? ઉદ્યોગ. દાખલા કે લાકડામાંથી ફર્નિચર બનાવવું, રૂમાંથી કાપડ બનાવવું, આ બધી પ્રવૃત્તિને શું કહેવાય? ઉદ્યોગ. આ બધી પ્રવૃત્તિ કરનાર એકમને શું કહેવાય? ઉદ્યોગ. ઉદ્યોગ એટલે શું? જ્યાં મોટા ભાગે ઉત્પાદનનું કાર્ય થતું હોય તેવા એકમને શું કહેવાય? ઉદ્યોગ. દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચર બનાવવું, રૂમાંથી કાપડ બનાવવું, આ એકમને શું કહેવાય? ઉદ્યોગ. એના લક્ષણો શું? એના લક્ષણો: ઉત્પાદન પ્રવૃત્તિ. ઉદ્યોગમાં ઉત્પાદનની પ્રવૃત્તિ થાય. ઉદ્યોગ આર્થિક પ્રવૃત્તિ છે. ઉદ્યોગ કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કરે છે. ઉદ્યોગમાં તૃષ્ટિગુણનો ઉમેરો કરવાનું કાર્ય કરે, કારણ કે એનાથી માનવીની જરૂરિયાત વધુને વધુ સારી રીતે સંતોષી શકાય. માનવ શ્રમનો ઉપયોગ થાય. માનવ શ્રમનો ઉપયોગ થાય. કુદરતી સંપત્તિ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ થાય. ફરીથી વાત કરીએ આપણે તો ઉદ્યોગમાં ઉત્પાદનની પ્રવૃત્તિ થાય. ઉદ્યોગ આર્થિક પ્રવૃત્તિ છે. ઉદ્યોગ કાચા માલના સ્વરૂપમાં ફેરફાર કરે છે. ઉદ્યોગ તૃષ્ટિગુણનો ઉમેરો કરે છે. માનવ શ્રમનો ઉપયોગ થાય. કુદરતી સંપત્તિનો ઉપયોગ થાય અને યંત્રનો ઉપયોગ થાય. બાળકો, આ ઉદ્યોગના પ્રકારો કેટલા? તો ઉદ્યોગના 3 પ્રકારો પડે. કેટલા પ્રકાર પડે? 3. પહેલું કયું? પ્રાથમિક ઉદ્યોગ. બીજું કયું? ગૌણ ઉદ્યોગ. અને ત્રીજું કેવું? આનુષંગિક ઉદ્યોગ. તો આપણે વાત કરીએ પ્રાથમિક ઉદ્યોગ કોને કહેવાય, ગૌણ ઉદ્યોગ કોને કહેવાય, આનુષંગિક ઉદ્યોગ કોને કહેવાય, એનો ખ્યાલ સમજો. તો પ્રાથમિક ઉદ્યોગ એટલે આ મૂળભૂત ઉદ્યોગ છે. આમાં કુદરતની નજીક હોય. કુદરતની નજીક હોય એટલે કુદરતી ઘટકો જેવા કે સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા હોય. દાખલા કે પશુપાલન, મત્સ્યપાલન અને મરઘા ઉછેર વગેરે. ફરીથી કહું, પ્રાથમિક ઉદ્યોગ આ મૂળભૂત ઉદ્યોગ ગણાય છે. આ ઉદ્યોગ કુદરતની નજીકના હોય છે. કુદરતી ઘટકો જેવા કે સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા હોય. આ પશુપાલન છે, મત્સ્યપાલન છે વગેરે. બીજું આપણે વાત કરીએ તો કયો ઉદ્યોગ? ગૌણ ઉદ્યોગ. કયો ઉદ્યોગ? ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગનો અર્થ શું છે? તો કે વિવિધ પ્રકારની ટેકનોલોજી અને યંત્રો દ્વારા, એટલે યંત્રોની મદદથી જે કંઈ કુદરતી સંપત્તિ છે એના સ્વરૂપમાં ફેરફાર કરે. દાખલા તરીકે રૂ યંત્રનો ઉપયોગ કરી અને રૂમાંથી શું બનાવે? કાપડ. તો આ કેવો ઉદ્યોગ કહેવાય? ગૌણ ઉદ્યોગ. કેમ? વિવિધ પ્રકારની ટેકનોલોજી અને યંત્રની મદદથી કુદરતી સંપત્તિ એટલે રૂના સ્વરૂપમાં ફેરફાર કરી શું બનાવ્યું? કાપડ. તો કેવો ઉદ્યોગ કહેવાય? ગૌણ ઉદ્યોગ. ખાતર, રંગ, રસાયણ, સ્ટીલ બનાવવું વગેરે. ફરીથી કીધું, વિવિધ પ્રકારની ટેકનોલોજી અને યંત્રની મદદથી કુદરતી સંપત્તિના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે તે ઉદ્યોગને શું કહેવાય? ગૌણ ઉદ્યોગ. ચલો, આનુષંગિક ઉદ્યોગ કોને કહેવાય? તો આનુષંગિક ઉદ્યોગ પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ હતા. પહેલા 2 ઉદ્યોગને સહાયક ને ગ્રાહકની ખૂબ નજીકના હોય છે. દાખલા કે ડેરી, પાણી, ઠંડા પીણાના ઉદ્યોગ, આ બધા કેવા ઉદ્યોગ કહેવાય? આનુષંગિક ઉદ્યોગ. તો ઉદ્યોગોનું વર્ગીકરણ આપણે કર્યું તો કેટલી રીતે થયું? 3 એટલે કયા? પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. જો ખેતી કરીને ઘઉંનું ઉત્પાદન કરો તો કેવો ઉદ્યોગ? પ્રાથમિક ઉદ્યોગ. એ ઘઉંમાંથી આપણે લોટ બનાવીએ, કયો ઉદ્યોગ? ગૌણ ઉદ્યોગ. અને લોટમાંથી બિસ્કિટ કે પાઉં બનાવીએ, કેવો ઉદ્યોગ? આનુષંગિક ઉદ્યોગ. કાચી ધાતુ જમીનમાંથી મેળવીએ, કેવો ઉદ્યોગ? પ્રાથમિક ઉદ્યોગ. એમાંથી કાચી ધાતુમાંથી સ્ટીલ બનાવીએ તો કેવો ઉદ્યોગ? ગૌણ ઉદ્યોગ. અને સ્ટીલમાંથી તો કે વાસણ બનાવીએ, કેવો ઉદ્યોગ? આનુષંગિક ઉદ્યોગ. તો આ રીતે ઉદ્યોગની પ્રવૃત્તિઓનું વિવિધ રીતે શું થતું હોય છે? વર્ગીકરણ. તો ઉદ્યોગનો અર્થ, ઉદ્યોગના પ્રકારો. ચલો એક વખત જોઈએ તો ઉદ્યોગનો અર્થ શું છે? તો કે જ્યાં મોટાભાગે ઉત્પાદનનું કાર્ય થતું હોય તેને આપણે શું કહીશું? ઉદ્યોગ. જ્યાં મોટાભાગે કયું કાર્ય થતું હોય? ઉત્પાદનનું કાર્ય થતું હોય તેને આપણે શું કહીએ? ઉદ્યોગ. લાકડામાંથી ફર્નિચર બનાવવું, કાપડમાંથી, રૂમાંથી કાપડ બનાવવું. એના લક્ષણો આપણે જોઈએ કે તે આર્થિક પ્રવૃત્તિ છે. ઉત્પાદન પ્રવૃત્તિ એમાં થાય છે. કાચા માલના સ્વરૂપમાં ફેરફાર થાય. તૃષ્ટિગુણ ઉમેરવામાં આવે છે. માનવ શ્રમનો ઉપયોગ થાય છે. કુદરતી સંપત્તિનો ઉપયોગ, યાંત્રિક સાધનોનો ઉપયોગ. એના પ્રકારો કેટલા પડ્યા? 3. કયા 3 પ્રકારો પડ્યા? પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. ઉદ્યોગ છે એના પ્રકારોમાં પ્રાથમિક ઉદ્યોગ એટલે કુદરતની નજીકનો, કુદરતી ઘટકોનો ઉપયોગ થાય. આમાં ટેકનોલોજી યંત્રના દ્વારા સ્વરૂપમાં ફેરફાર થાય. અને ગ્રાહકની નજીકનો પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાયક હોય. ઓકે, બાકીની વાત છે તે નેક્સ્ટ ટાઈમ નવા ચેપ્ટર સાથે મળીશું. નેક્સ્ટ ટાઈમ. જય હિન્દ, જય ભારત.